ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો, આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ વ્હીકલ મેન્ટેનન્સ એન્ડ ગેરેજ પ્રેક્ટિસ ના ચેપ્ટર નંબર 3 મેન્ટેનન્સ એન્ડ ઓવરહોલિંગ ઓફ ડિફરન્ટ વ્હીકલ્સ ડિફરન્ટ સિસ્ટમ, જેમાં લાસ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરી રહ્યા હતા સિલિન્ડર હેડ એસેમ્બલીને કઈ રીતે રિમૂવ કરવામાં આવે છે અથવા તો ડિસમેન્ટલ કઈ રીતે કરવામાં આવે છે. આજના લેક્ચરમાં આપણે તેની સર્વિસ અને ઇન્સ્પેક્શન વિશે જોઈશું. તો સૌથી પહેલા આપણે જોઈશું ચેક ધ સિલિન્ડર હેડ સરફેસ અનઇવનનેસ, એટલે કે સિલિન્ડર હેડની સપાટીની ફ્લેટનેસ ને ચેક કઈ રીતે કરવામાં આવે છે તેના વિશે. તો તેની અંદર સ્ટેપ નંબર 1 છે, આફ્ટર ધ રિમૂવિંગ ધ ઓલ્ડ હેડ ગાસ્કેટ મટીરિયલ યુઝ ફાઇલ એન્ડ ડ્રો ઇટ એક્રોસ ધ સરફેસ ટુ હેડ ટુ રિમૂવ એની સ્મોલ બર. ફિગર શો ધ ફાઇલિંગ ઓફ ધ હેડ સરફેસ. એટલે કે સૌથી પહેલા જ્યારે આપણે સિલિન્ડર હેડનું ફ્લેટનેસ ચેક કરવાની હોય તો આવા કિસ્સામાં જૂના ગાસ્કેટ મટીરિયલને સિલિન્ડર હેડની સપાટી ઉપરથી પૂરેપૂરા ફાઇલની મદદથી રિમૂવ કરી દેવામાં આવે છે. અને આકૃતિમાં જે આપણને ફાઇલ બતાવવામાં આવેલી છે તો તેની મદદથી પૂરેપૂરી હેડની સપાટી ઉપર તેનું ફાઇલિંગ કરવામાં આવે છે કે જેથી જો કોઈ પણ પ્રકારના નાના સ્મોલ બર, એટલે કે જે મેટલની સપાટી ઉપસી આવી હોય કે એવું કંઈ હોય તો તેને સરળતાથી આપણે રિમૂવ કરી શકીએ. એટલે કે તેની ફ્લેટનેસ સપાટી જે છે તે આપણે સરળતાથી મેઝર કરી શકતા હોઈએ છીએ આવી રીતે. અને જો કોઈ પણ પ્રકારના થોડી ઘણી સપાટીની અંદર તેની ફ્લેટનેસમાં વિક્ષેપણ પડે એવું તેવું હોય, ડિસ્ટોર્શન થયેલું હોય, તો આવા કિસ્સામાં જે સપાટી જે ફ્લેટ છે તે સરળતાથી થઈ શકે છે. તો આવી રીતે સૌથી પહેલા આપણે જ્યારે હેડને અંદરથી તેના ગાસ્કેટને રિમૂવ કર્યા બાદ ફાઇલિંગની મદદથી સરળતાથી ફ્લેટનેસ જે છે તે કરી શકતા હોઈએ છીએ. નેક્સ્ટ એની અંદર આવે છે cylinder head is inspected in 5 plans as shown in figure. For any distortion, warpage or burr or surface imperfection. હવે સિલિન્ડર હેડનું ઇન્સ્પેક્શન જે છે તે કઈ રીતે કરવાનું તો તેના વિશે. તો સૌથી પહેલા જે છે મેથડ, તો તેને ડાયાગોનલી બે એંગલ ઉપર ચેક કરવામાં આવે છે, એક આ છેડો અને એક આવી રીતે, બરાબર. તો ડાયાગોનલી ચેક કરવાની આ બે મેથડ. ત્યારબાદ જે આપણે સિલિન્ડરની અંદર વોટર જેકેટ, ઓઇલ હોલ એ બધા જે પાર્ટ છે એક તરફના, તો એ ચેક કરવામાં આવે છે બંને છેડે. એટલે આ 4 થયા. અને ત્યારબાદ સેન્ટરની અંદર, સિલિન્ડર હેડના સેન્ટરની અંદરથી ચેક કરવામાં આવતું હોય છે, ઇન્સ્પેક્શન કરવામાં આવતું. તો આવું કરવાનું કારણ શું છે કે જો કોઈ પણ સિલિન્ડર હેડની અંદર ડિસ્ટોર્શન થયું હોય, તેના ઉપર વાર્પેજ થયું હોય કે તેની ઉપર બર આવી ગયા હોય, અથવા તો તેની સપાટીની અંદર જો કોઈ પણ પ્રકારની ખામી રહેલી હોય, તો તે આપણા જે 5 અલગ અલગ પ્લાન જે છે તો તેની મદદથી સરળતાથી આપણે તેનું જે પ્રમાણ હોય તો તે નક્કી કરી શકીએ છીએ. અને આ ઉપર જો તેની અંદર તેને રિપેરિંગ કરી શકવાની સંભાવના હોય તો તે પણ આપણે સાથોસાથ રિપેરિંગ થતું હોય તો કરી શકીએ છીએ, નહીં તો આપણે સિલિન્ડર હેડ જે છે તે બદલાવાના ચાન્સીસ રહેતા હોય છે. નેક્સ્ટ હવે આગળ વધીએ, રીસર્ફેસિંગ ઓફ ધ સિલિન્ડર હેડ. હવે આપણે સૌથી પહેલા ઉપર જે બે મેથડ આપણે જોઈ ગયા, તો તેની અંદર આપણે એની અંદર વાર્પેજ હોય કે અનઇવનનેસ, ફ્લેટનેસ જે છે તે ચેક કરી ગયા. હવે જો તેનું રીસર્ફેસિંગ કરવું હોય તો તેની અંદર કઈ રીતે કરવામાં આવે છે તો તેના વિશે જોઈએ. The two common resurfacing method are use milling and grinding. એટલે કે સિલિન્ડર હેડને રીસર્ફેસિંગ કરવાનું હોય તો તેના માટે આપણે મુખ્યત્વે બે મેથડનો ઉપયોગ કરી શકીએ છીએ, કે જેની અંદર મિલિંગ મેથડ અને ગ્રાઇન્ડિંગ મેથડ જે છે તે ઉપયોગમાં લઈએ છીએ. ઇન મિલિંગ, a milling type resurfacer uses the metal cutting tools bit fastened in a disc. મિલિંગ ટાઈપની જે મેથડ છે તો તેની અંદર આ પ્રકારના રીસર્ફેસરની અંદર કટિંગ ટૂલ બીટની અંદર ફાસ્ટન ડિસ્કને માઉન્ટ કરવામાં આવે છે. ધીસ ડિસ્ક ઇઝ એ રોટેટિંગ વર્ક હેડ ઓફ ધ મિલ. આ જે ડિસ્ક છે તે વર્ક હેડ જે છે તેની મિલિંગ મશીનની અંદર ફરતો ભાગ છે. ધ ગ્રાઇન્ડર ટાઈપ રીસર્ફેસર યુઝ ધ એબ્રેસિવ વ્હીલ ટુ ગ્રાઇન્ડ ધ સિલિન્ડર હેડ સરફેસ. જ્યારે ગ્રાઇન્ડર ટાઈપનું રીસર્ફેસર જે છે તેની અંદર એબ્રેસિવ વ્હીલ આવે છે અને તેની મદદથી સિલિન્ડર હેડની સપાટી ઉપર ગ્રાઇન્ડિંગ પ્રોસિજર છે તે ફોલો કરવામાં આવતી હોય છે. Before the grinding begins,
abrasive wheel is dressed. જ્યારે આપણે સિલિન્ડર હેડની ઉપર ગ્રાઇન્ડિંગ કરવાનું હોય તો આવા કિસ્સામાં તેના ગ્રાઇન્ડિંગ વ્હીલને ફ્લેટ ડ્રેસ કરવામાં આવે છે. The feed is calibrated at 0 so that the operator know exactly the size of cut being made. સૌથી પહેલા આપણે જ્યારે ગ્રાઇન્ડિંગ શરૂ કરીએ છીએ તો એ વખતે ગ્રાઇન્ડિંગ વ્હીલની અંદર તેની જે ફીડિંગ તેનો ફીડ પોઈન્ટ છે તેને 0 ઉપર કેલિબ્રેટ કરવામાં આવે કે જેથી તેનો ઓપરેટર જે છે તેને ખ્યાલ આવે કે કેટલા પ્રમાણમાં કટ લેવાની છે. અહીંયા જે આપણે ગ્રાઇન્ડિંગ દરમિયાન જે અમુક પ્રકારના મેટલની સપાટી આપણે જે રિમૂવ કરીએ તો તેની અંદર આપણે એમ કહીએ છીએ 1 mm 2 mm તો એમાં કેટલી કટ લેવાની છે તો એક્ઝેક્ટલી તેના ઓપરેટરને ખ્યાલ રહે તે રીતે ફીડ જે છે તે સૌથી પહેલા 0 ઉપર કેલિબ્રેટ કરી અને ગ્રાઇન્ડિંગ કરવામાં આવે છે. બોથ ટાઈપ ઓફ રિસર્ફેસિંગ કેન બી ડન વિથ ધ ટેબલ ટાઈપ એન્ડ પ્રિસિઝન ટાઈપ સરફેસ. આ બંને પ્રકારના રિસર્ફેસિંગ પ્રોસેસ જે છે તે મુખ્યત્વે ટેબલ ટાઈપ અને પ્રિસિઝન ટાઈપ સરફેસરની ઉપર કામ કરી શકે છે. ફિગર શોઝ ધ મિલિંગ ટાઈપ રિસર્ફેસર એન્ડ ગ્રાઇન્ડિંગ ટાઈપ રિસર્ફેસર. નીચે જે સ્લાઇડ છે તો તેની અંદર નેક્સ્ટ સ્લાઇડની અંદર આ બંને પ્રકારના રિસર્ફેસર કઈ રીતે હોય તો તે દર્શાવવામાં આવેલું છે. નીચે હવે સ્લાઇડની અંદર આપણે જોઈએ તો અહીંયા મિલિંગ ટાઈપની અંદર આ જે ડિસ્ક જે છે તો ડિસ્કની મદદથી આ ડિસ્ક જે છે તે અહીંયા ટૂલ બીટ ઉપર ફરતું હોય છે આવી રીતે અને એ રીતે ફરતા ફરતા આખા સિલિન્ડર હેડ ઉપર તે પોતે ફ્લો થતું હોય અથવા તો ફીડ મળતી હોય તો તેના પરિણામે જે અહીંયા અનઇવનનેસ જે હશે તે થશે દૂર. ત્યારબાદ તેની અંદર જો કોઈ વાર્પેજ હશે અથવા તો તેની ઉપર બર આવી ગયા હશે તો તે પણ દૂર થશે. એટલે આ રીતે સિલિન્ડર હેડની સપાટીને આપણે મિલિંગ ટાઈપના રિસર્ફેસરની અંદર મશીનિંગ કરીને ફ્લેટ કરી શકીએ ફ્લેટ સપાટી કરી શકીએ છીએ. જ્યારે બાજુની ફિગરની અંદર આ જે ગ્રાઇન્ડિંગ વ્હીલ જે છે બરાબર તો તે એક ટાઈપનું એબ્રેસિવ વ્હીલ છે અને તેની મદદથી આપણે જે સિલિન્ડર હેડ ઉપર ગ્રાઇન્ડ કરી અને તેની ફ્લેટનેસ અથવા તો જે અનઇવનનેસ જે છે તેને દૂર કરી શકીએ છીએ. તો આ રીતે સિલિન્ડર હેડમાં રિસર્ફેસિંગ જે છે તે કરવામાં આવતું હોય છે. નેક્સ્ટ હવે આગળ વધીશું. નેક્સ્ટમાં હવે આપણે જોઈએ છીએ વાલ્વ ગાઇડ ઇન્સ્પેક્શન એન્ડ સર્વિસિંગ. હવે આપણે સિલિન્ડર હેડનો જે પાર્ટ જે સિલિન્ડર હેડની અંદર માઉન્ટ કરવામાં આવે છે વાલ્વ તો તેની અંદર કઈ રીતે ઇન્સ્પેક્શન અને સર્વિસિંગ કરવામાં આવે છે તો તેના વિશે જોઈશું. જેની અંદર સ્ટેપ નંબર 1 ની અંદર કહેવામાં આવ્યું છે ચેક વાલ્વ સ્ટેમ ટુ ગાઇડ ક્લિયરન્સ એઝ પર ગિવન ઇન ધ રિપેર ટેબલ. ધેર આર 2 ટાઈપ ઓફ વાલ્વ ગાઇડ. One is tube type which is inserted in the cylinder head and other is integrated type which is the part of head casting. સૌથી પહેલા આપણે જ્યારે વાલ્વની ઇન્સ્પેક્શન કરવાનું હોય કે સર્વિસિંગ કરવાનું હોય તો તે વખતે વાલ્વ સ્ટેમ અને તેને ગાઇડનો ક્લિયરન્સ જે છે તે તેના રિપેર ટેબલના જે મેન્યુઅલ છે તેની તે પ્રમાણે ચેક કરવામાં આવે છે. આ ઉપરાંત આ જે વાલ્વ ગાઇડ જે છે તે મુખ્યત્વે બે પ્રકારની હોય છે. એકની અંદર છે તે ટ્યુબ ટાઈપ કે જેની અંદર સિલિન્ડર હેડની અંદર સિલિન્ડર હેડની અંદર તેને દાખલ કરવામાં આવે છે અને બીજા ટાઈપની અંદર આવે છે ઇન્ટિગ્રેટેડ ટાઈપ. ઇન્ટિગ્રેટેડ ટાઈપની અંદર સિલિન્ડર હેડના અંદર તેનું જે વાલ્વ સ્ટેમ જે છે તેનું પૂરેપૂરું કાસ્ટિંગ કરવામાં આવે છે. આ મુખ્યત્વે બે પ્રકારના વાલ્વ સ્ટેમ જે છે તે વાલ્વ ગાઇડ જે છે તે જોવા મળે છે. Figure shows the measurement of the valve stem to guide clearance using the dial indicator. નીચે જે સ્લાઇડ છે તેની અંદર આપણને ફિગરમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે ડાયલ ઇન્ડિકેટરની મદદથી વાલ્વ સ્ટેમ થી ગાઇડનું ક્લિયરન્સ મેઝર કરવામાં આવે છે. Excessive valve stem to guide clearance can cause excessive oil consumption. જો વાલ્વ સ્ટેમ થી ગાઇડના ક્લિયરન્સની માત્રા જે છે તે વધારે હોય તો આવા કિસ્સામાં ઓઇલ કન્ઝમ્પશન જે છે તે વધી જતું હોય છે. The intake valve guide is exposed to intake manifold vacuum which draw the oil from top of the cylinder oil. જો ઇન્ટેક વાલ્વ ગાઇડ જે છે તે ઇન્ટેક ત્યાં વધારે ક્લિયરન્સ જોવા મળતો હોય તો આવા કિસ્સામાં જે ઇન્ટેક મેનિફોલ્ડની અંદર વેક્યુમ જે છે તે અંદર ઇન્ટર થતું હોય છે અને તેના પરિણામે સિલિન્ડર હેડના ઉપરના ભાગ ઉપર ઓઇલનું પ્રમાણ વધી જાય અથવા તો ઓઇલનો ફ્લો જે છે તે વધી જતો હોય છે. નેક્સ્ટ જે ફિગર છે તો તેની અંદર ડાયલ ઇન્ડિકેટરની મદદથી કઈ રીતે આપણે મેઝરમેન્ટ કરી શકીએ છીએ તે દર્શાવવામાં આવેલું છે. તો કે અહીંયા આ જે સિલિન્ડર હેડની અંદર વાલ્વ
કઈ રીતે ઇન્સર્ટ થાય છે તે દર્શાવ્યું છે અને ડાયલ ઇન્ડિકેટરની મદદથી ત્યાં ક્લિયરન્સ કેટલો જે રહે છે સ્ટેમ અને વાલ્વ ગાઇડ વચ્ચે તો તે મેજર કરવામાં આવતો હોય છે. તે કઈ રીતે મેજર થાય તે પણ સાથોસાથ દર્શાવેલું છે. નેક્સ્ટ સાઇડની અંદર ઇન્સ્પેક્શનમાં આગળ વધીએ તો ઇન્સ્પેક્ટ ધ વિયર ઓફ વાલ્વ ગાઇડ. ત્યારબાદ વાલ્વ ગાઇડનું ઘસારો કેટલા પ્રમાણમાં છે તો તેના માટે તેનું ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. ધ વાલ્વ generally valve guide wear to the bell mount shape to both end due to the forces exerted on the valve by valve train component. સામાન્ય રીતે વાલ્વ ગાઇડની અંદર જે ઘસારો થાય છે તે બેલ માઉન્ટ શેપની અંદર થાય છે કારણ કે વાલ્વ ટ્રેનના જે કમ્પોનન્ટ છે તો તેના મદદથી વાલ્વની ઉપર ફોર્સિસ લાગતા હોય છે. આથી જે ઘસારો છે તે આપણને બેલ માઉન્ટ ટાઈપનો જોવા મળતો હોય છે. Generally, the human head diameter is 0.002 inch or 0.005 mm. અને અહીંયા જે આપણને ઘસારો મળે છે તેની હિન્ટ પણ આપેલી છે કે જે આપણને હ્યુમન હેડના ડાયામીટર જેટલો હોય છે. Therefore, typically the valve stem to guide clearance is only the thickness of human hair. એટલે કે જે સામાન્ય રીતે જોવા જઈએ તો વાલ્વ સ્ટેમ અને ગાઇડ વચ્ચેનો જે ક્લિયરન્સ જે છે તેની જાડાઈ તે જે ક્લિયરન્સ છે તે માત્ર હ્યુમન હેર એટલે કે માણસના વાળના થિકનેસ કેટલી છે તેના જેટલો રાખવામાં આવે છે. નેક્સ્ટ હવે આગળ જોઈએ વિયર ઓફ ધ બેલ માઉન્ટ શેપ ઓફ ધ વાલ્વ. એટલે બેલ માઉન્ટ શેપ વિયર કઈ રીતે થાય છે તે અહીં આ બાજુની અંદર ફિગરમાં દર્શાવવામાં આવેલું છે. નેક્સ્ટ વાલ્વ ગાઇડ રિપ્લેસ. વાલ્વ ગાઇડને રિપ્લેસ કરવાની સંભાવના હોય તો કઈ રીતે કરવામાં આવે છે. ફોર ધ રિપ્લેસમેન્ટ ઓફ ધ વાલ્વ ગાઇડ ફર્સ્ટ ડ્રીલ આઉટ ધ ઓલ્ડ ગાઇડ ફ્રોમ ધ સિલિન્ડર હેડ એઝ શોન ઇન ફિગર એ. એટલે કે જ્યારે વાલ્વ ગાઇડને રિપ્લેસ કરવાનું હોય તો આવા કિસ્સામાં જે જૂનો જે એનો ગાઇડનો જે હોલ છે તો તેમાં ડ્રીલ કરવું પડે છે અને ડ્રીલ કરીને તેને ઓવરસાઇઝનું કરવામાં આવે છે કે જે અહીંયા આકૃતિની અંદર દર્શાવવામાં આવેલું છે. અહીંયા જે વાલ્વનો સ્ટેમ જે જગ્યાએ ઇન્સર્ટ થાય છે બરાબર તો તે ગાઇડની અંદર સૌથી પહેલા તેનો જૂનો ડાયામીટર જે છે તેની અંદર ડ્રીલની મદદથી નવું હોલ જે છે તે બનાવવામાં આવે છે. ડ્રિલિંગ આઉટ ઓલ વાલ્વ ગાઇડ ઇન ધ પ્રિપરેશન ફોર ધ રિપ્લેસિંગ ધ ગાઇડ. એટલે કે અહીંયા ગાઇડને નવું ગાઇડ નાખવા માટે સૌથી પહેલા ડ્રીલની મદદથી હોલ જે છે તે પાડવામાં આવે છે. તેની ફિગર અહીંયા દર્શાવવામાં આવેલી છે. નેક્સ્ટ now rim the hole using the reamer as shown in figure B. ત્યારબાદ જે આપણે ડ્રિલિંગ દરમિયાન જે મેટલ પાર્ટિકલ તેના હોલ ઉપર રહી ગયા હોય તો તેને પૂરતા પ્રમાણમાં દૂર કરવા માટે રીમર જે છે એ ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે કે જેથી એક્સેસિવ મટીરિયલ જે વધારાનું હશે ડ્રિલ દરમિયાન રહી ગયું હોય તો તેને તેની મદદથી આપણે સરળતાથી દૂર કરી શકીએ. તો તેના માટે રીમરને ઇન્સર્ટ કરી અને જે ફેસિંગ જે છે તે મેળવવામાં આવે છે. ડ્રાઈવ ધ ન્યૂ ગાઇડ ઇન ધ હોલ યુઝિંગ ધ સ્પેશિયલ ટૂલ ડ્રિફ્ટ વાલ્વ ગાઇડ. ત્યારબાદ ડ્રિફ્ટ વાલ્વ ગાઇડ જે છે તે સ્પેશિયલ ટૂલનો ઉપયોગ કરી અને નવી જે વાલ્વ ગાઇડ જે છે તેને ઇન્સ્ટોલ કરવામાં આવે છે. આ જે છે તે રીમર ટૂલ છે કે જે આપણે એક્ઝિસ્ટિંગ હોલને એનલાર્જ કર્યો ત્યારબાદ તે હોલના એનલાર્જ કર્યા બાદ જો કોઈ પણ આપણે ડ્રિલિંગ દરમિયાન તેની ઉપર મેટલ પાર્ટિકલ ચોંટી ગયા હોય અથવા તો રહી ગયા હોય અથવા તો ત્યાં બરાબર રિમૂવર મટીરિયલ ના થયું હોય તો આવા કિસ્સામાં રીમર ટૂલની મદદથી આપણે ફ્લેટ સરફેસ જે છે તે ક્લીન કરી શકીએ છીએ. એટલે ચોખ્ખી કરી શકીએ કે વધારાનું જે એક્સેસિવ મટીરિયલ જે છે તે સરળતાથી દૂર થઈ જાય. આથી આપણે રીમિંગ પ્રોસેસ જે છે તેમાં કરવાની રહેતી હોય છે. નેક્સ્ટ આવે છે રિપ્લેસ ધ ગાઇડ બીઇંગ ડ્રીવન ઇનટુ ધ સિલિન્ડર હેડ. પછી સ્પેશિયલ ઇન્સ્ટોલેશન ટૂલની મદદથી વાલ્વ ગાઇડને જે રિપ્લેસ કરીએ છીએ તેના ઉપર હેમરિંગની મદદથી તેને ઇન્સ્ટોલ કરવામાં આવે છે. આ જે છે આ ગાઇડ આપેલી છે બરોબર. આ જે છે સ્પેશિયલ ઇન્સ્ટ્રુમેન્ટ છે ટૂલ્સ કે જેને આપણે આ ગાઇડને ઇન્સ્ટોલ કરવા માટે યુઝ કરતા હોય અને આ હેમરની મદદથી આપણે તેના ઉપર ફટકા મારવાના હોય
કે જેથી આપણે સરળતાથી વાલ્વ ગાઇડ રિપ્લેસમેન્ટ ટૂલ વાલ્વ ગાઇડ જે છે તે સરળતાથી અંદર ઇન્સર્ટ કરી શકીએ. તો મિત્રો આજના લેક્ચરને આપણે અહીં સુધી રાખીશું.